સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 18 ઓગસ્ટ 2025, લગભગ ગયા શનિવારે, એટલે આ શનિવાર ગયો અને આગલા શનિવારે આપણે આ શ્રી ભાષ્ય જે છે રામાનુજાચાર્ય કૃત એ ચર્ચા કરતા હતા એની કે ભાઈ સવિકલ્પક અને નિર્વિકલ્પક બંને પ્રકારનું જે કંઈ પ્રમાણ હોય છે એ વાસ્તવિકતામાં જોવા જાઓ તો સવિશેષ જ હોય છે. વિશેષણ વગરનું કંઈ હોતું નથી. પ્રત્યક્ષ પ્રમાણ તમે કોઈ પણ જો તો જગતમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ વ્યક્તિ નથી કે જે પ્રત્યક્ષ તમને તમારી નજર સમક્ષ જોવામાં આવે ને કેવો હોય, નિર્વિશેષ હોય. એ આપણે ગયા વખતે જોતા હતા કે ભાઈ નિર્વિકલ્પક અને સવિકલ્પક એ બંને પ્રકાર જે છે એમાં દાખલા તરીકે કોઈ પણ વસ્તુ જે હોય, હવે એમાં 5 વસ્તુ એક જ 5 ગાય હોય તો એમાં પહેલી ગાય તમે જે કહેવાય તે નિર્વિકલ્પક અને પછીની જે 4 જે છે તે સવિકલ્પક. પહેલી નિર્વિકલ્પક એટલે શું છે? એમાં અમુક વિશેષ રહિતનું ગ્રહણ અને સર્વ વિશેષ રહિતનું નહીં. એટલે સર્વ વિશેષ રહિત પણનું તો કોઈ કાર્ય ગ્રહણ કરવામાં જોવામાં આવતું જ નથી એમ. એટલે કોઈ જગતમાં એવી વસ્તુ નથી કે એમાં કોઈ વિશેષ નહીં હોય. બધામાં કંઈ ને કંઈ વિશેષ તો હોય ને હોય જ. હવે એમાં આપણે જોયેલું કે ભાઈ જે કંઈ એમ કહીએ કે આપણે જોઈએ છે કે ભાઈ શાસનાદી વસ્તુ સંસ્થાનરૂપ જે ગોતવાદી તેની અનુવૃત્તિ પ્રથમ પિંડ વખતે ગ્રહાતી નથી. માટે પ્રથમ પિંડ ગ્રહણ નિર્વિકલ્પ છે. નહીં કે એમાં સંસ્થાનરૂપ એટલે જાતિ આદિ ગોતવાદીનું ગ્રહણ જ નથી હોતું. તમે પહેલી વખત પણ ગાયને જો તો તમને ખબર તો પડે જ છે કે ગાય છે, સમજો. હવે આમાં જે એમ કહ્યું છે જાતિ આદિ ગોતવાદીનું ગ્રહણ જ નથી હોતું, એટલે એનો મતલબ એવો લેવો નિર્વિકલ્પકમાં પણ એનું ગ્રહણ તો હોય જ છે, પણ તે અનુવૃત્તિના ભાન વગરનું હોય છે. એમાં કંઈ એવી અનુવૃત્તિ તમને નહીં થતી કે ભાઈ આ શું છે કે આના પછીનું શું આવશે કે શું નહીં. સીધી ગાય છે તો ગાય છે એમ. નિર્વિકલ્પક એટલે શું? કોઈ પણ પ્રકારના વિકલ્પ વગરનું. હવે બીજી વખત જે વિકલ્પ આવે તો એ ગાય તો છે, તો પહેલી ગાય બીજી ગાયથી જુદી કેવી રીતે પડે છે? તો એક લાલ છે, બીજી પીળી છે, ત્રીજી કંઈ કાળા કલરની છે, એવી અલગ અલગ એમ. સમજ પડી? એટલે વિકલ્પ ક્યારથી શરૂ થાય? જ્યારે તમને બીજી ગાય, ત્રીજી ગાય, ચોથી ગાય મળે તો એ વિકલ્પ ચાલુ થાય. પહેલી ગાય જે છે તે તો ગાય તો છે જ. હવે એક જ ગાય છે તો એમાં નિર્વિકલ્પક જ જે છે, તો પછી એમાં એક જ છે તો એ નિર્વિકલ્પક જ હોય. એને યાદ રાખવા માટે બીજું કંઈ છે જ નહીં. પણ જો એ 4-5 ગાય હોય તો પછી તમારે યાદ રાખવા માટે કે એના માટે ઓળખાણ માટે એ પછી સવિકલ્પક થાય કે ભાઈ ગૌશાળામાં પેલી જે મોટી ગાય જે છે જે બ્રાઉન કલરની, એને રોટલી ખવડાવજે કે એને દવા ખવડાવજે, એ બીમાર છે, સમજો. પણ હું એમ કહું તમને ગૌશાળામાં જઈને ગાયને રોટલી ખવડાવી દો તો તમને જે પહેલી ગાય દેખાય તમે એને ખવડાવી દો, વાત પૂરી થઈ ગઈ. સમજ પડી ગઈ? પણ તમને જે પહેલી ગાય દેખાઈ તમે એને નિર્વિકલ્પક રીતે રોટલી ખવડાવી દીધી. પણ એનો મતલબ મેં તમને એમ કહ્યું કે પહેલી ગાય જે ગાય મળે એને ખવડાવી દેજો, પણ એ ગાય છે તે તો એની વિશેષતા છે જ ને. મેં તમને ગાયને કહેલું એટલે તમે ગાયને જ ખવડાવી, તમે કૂતરાને ખવડાવવા નહીં ગયા, સમજો. તમને કોઈ એમાં વિકલ્પ નહીં દેખાયો, પણ ગાય છે તે તો તમને ખબર જ છે. એટલે એ ગાય જે છે તે તો બીજાથી જુદી જ છે. તો ગાય કોણ? તો જેમાં સાસના જે ગોત્વ જે છે તે, એટલે સાસના જે ગોદડી છે એના દ્વારા એનું ગોત્વ, એટલે એ ગાય છે એવું સિદ્ધ થાય છે. એટલે એ ગાય છે એ પણ એક મોટું વિશેષણ છે, કારણ કે એને બીજી જાતિઓથી અલગ પાડે છે. સમજ પડી? દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેલા માણસને જઈને મળ. હવે હું જ્યાં એમ કહું છું કે પેલા માણસને જઈને મળ, એટલે મારે જઈને માણસને જ મળવાનું છે, કોઈ બીજાને ત્રીજાને નહીં મળવાનું. પછી એ માણસ ત્યાં 3-4 એટલે હું પૂછું ભાઈ કોને મળવાનું છે? આ 4 છે અહીંયા તો. એટલે પછી પેલો ત્યાંથી ઈશારો કરશે પેલા બોર્ડ ઉપર જ્યાં લખેલું જ ને કે આ કામ માટેનો માણસ, એને જઈને મળવાનું છે. એટલે તમને પછી વિકલ્પ ચાલુ થશે. સમજ પડી ગઈ? એટલે જે વસ્તુતાએ તમે નિર્વિકલ્પક કેવું છો તે પણ નિર્વિકલ્પક પૂરું તો હોતું જ નથી. એમાં પણ વિશેષણ તો નિર્વિકલ્પક છે પણ નિર્વિશેષ નથી. વિશેષણ તો છે જ. તમે કોઈ સરકારી ઓફિસમાં ગયા, તમે કોઈ કામ કરાવવા ગયા, તમે પેલો કંઈ નીચેથી 4થે માળે જજો. તમે કોઈ યાર 4થો માળ તો બહુ મોટો છે, તું 4થે માળે ચાલ્યો જા, ત્યાંથી તને મળી જશે. હવે એણે જે 4થે માળે તમને કહ્યું એટલે તમે 4થે માળે પહોંચી ગયા, બરાબર. 4થે માળે જે પહેલો માણસ મળ્યો તેને તમે તમારું કામ બતાવ્યું, એટલે એ તમને પછી બતાવશે કે પેલા અંદરની રૂમમાં 432 નંબરની રૂમમાં જાઓ, ત્યાં ટેબલ પર બેઠેલા જે માણસ છે ત્યાં જાઓ.
પછી ટેબલ પર તમે ગયા તો 4 ટેબલ હતા, હવે તમને વિકલ્પ ચાલુ થયા કે આ 4માંથી કોને મળવું. અત્યાર સુધી તમને વિકલ્પ નહીં હતા. એટલે જે કહ્યું કે ચોથો માળ તો એક જ છે, 432 નંબર તો 432 એક જ છે. અંદર ગયા પછી 4 ટેબલ દેખાય એટલે તમને વિકલ્પ મળ્યા 4. એટલે પછી તમે પૂછશો કે આ 4માંથી કોને મળવાનું. એટલે એ કહે છે કે પેલા ભાઈ જે લખેલું છે ને ગુલાબી કલરનું શર્ટ પહેરેલું છે ને તે, એટલે તમે ગુલાબી કલરનું શર્ટવાળું શોધશો. આઈડિયા આવે જ તમને? આ પ્રમાણેની વાત છે, બરાબર. એને એની ભાષામાં રજૂ કરેલી છે. ટૂંકમાં રામાનુજાચાર્ય એવું કહેવા માંગે છે કે આ જગતમાં વિશેષણ વગરનું કંઈ નથી. નિર્વિકલ્પક કેવું તમે કે સવિકલ્પક કેવું, આ તમારે ગળે ગાંઠ બાંધી દેવાની છે કે કાન પર ગાંઠ બાંધી દેવાની છે. ચાલો, સંસ્થાન રૂપ જાતિ આદિ પણ ઇન્દ્રિયોનો જ વિષય છે અને તેથી પ્રથમ પિંડ ગ્રહણ વખતે અર્થાત નિર્વિકલ્પમાં પણ ગ્રહાય છે જ. સંસ્થાન રૂપ એટલે શું છે કે ભાઈ આખી જાતિ આદિનો જે કંઈ વિષય છે તે ઇન્દ્રિયોનો જ વિષય છે. સંસ્થાન એટલે શું છે? ગોત્વ. એટલે સંસ્થાન વિના સંસ્થાની પ્રતીતિ બનતી નથી, એટલે ગોત્વ વિના ગાયની પ્રતીતિ બનતી નથી. સંસ્થાન એટલે શું? એને ઓળખવા માટેની એક વિશિષ્ટ ઓળખાણ કે ભાઈ ગાયની જે ગોદડી જે છે, જે ગોત્વ જે છે, એનાથી ગાય જે છે તેની ઓળખાણ થાય છે. એટલે અહીંયા એને સંસ્થાન તમને કહું સંસ્થાન એટલે શું, તમે પાછા અટવાશો. સંસ્થાન એટલે શું? જે તે સમુદાયને ઓળખવાની એક વિશેષ રીત કે ભાઈ ગાય ભેંસથી અલગ કેવી રીતે પડે. તો જેને ગોત્વ જે છે, જેને ગાદી જે છે, પેલી આપણે જે કહીએ ને ગોદડી, બરાબર, તે ગોદડીવાળી છે તે ગાય છે. એટલે સંસ્થાન એટલે શું? આખી ગાયની જાતિ. તો ગાયની આખી જાતિને ઓળખવાની સૌથી મોટી એ શું કહેવાય? એની ઓળખાણ, તો એની ગોદડી. એટલે શું કહ્યું? સંસ્થાન એટલે ગોત્વ વિના સંસ્થાની એટલે ગોની પ્રતીતિ બનતી નથી. એટલે તમે જે પહેલી ગાય નિર્વિકલ્પક છે તો એને તમે ગાય તરીકે ઓળખી તો પણ એ નિર્વિકલ્પક છે કે તમે એને ગાય કહ્યું, એક જ ગાય પહેલી ગાય મળી એટલે નિર્વિકલ્પક ખરી, ઓકે આ એક ગાય છે. પણ એ ગાય તરીકે તમે એને ઓળખી એટલે બીજાથી તો જુદી પડી જ ગઈ, એટલે એ વિશેષણ વગરની તો છે જ નહીં. સમજો? પછી 4 ગાય થાય એટલે તમે કહો કે ના પેલી કાળા રંગની ગાય, ના પેલી કેસરી રંગની ગાય, ના પેલી બ્રાઉન કલરવાળી ગાય, ના પેલી જરા ઊંચી છે તે, એટલે સવિકલ્પક ચાલુ થયું. એટલે પછી બધા એમાં વિશેષણ પણ પછી ચાલુ થયા, કારણ કે તમને વિકલ્પ મળ્યા ને એમાં અલગ અલગ. પણ તમે પહેલી નિર્વિકલ્પક જોયેલી પહેલી ગાય, એમાં પણ એટલું વિશેષણ તો હતું જ કે ગોત્વ હતું અને એ ગાય હતી. અને એ ગાય છે એ જ એનું સૌથી મોટું વિશેષણ. કારણ કે એ ગાય કેમ છે? કારણ કે એને ગોદડી છે, અને એ ગોદડી છે એ ગાય છે એ જ એને બીજાથી જુદી પાડે છે. એટલે એ ભલે નિર્વિકલ્પક છે, ભલે એક છે, પણ એ ગાય છે એ પણ એને બીજાથી જુદું તો પાડે જ છે. એટલે એમાં એ વિશેષતા તો છે જ. સમજો? હું તમને એમ કહું, આપણે આ ગયા વખતે પણ ઉદાહરણ આપેલું કે મંદિરમાં 4 મનસુખભાઈ આવતા હોય. હવે આપણી સભામાં એક જ મનસુખભાઈ આવે છે તો હું કહું મનસુખભાઈને તમે આપજો, તો એક આવે છે તો પહેલાં નિર્વિકલ્પક છે તો તમે આ ભાઈને જ આપી દો, બરાબર. પણ આ સવારે બીજા પણ મનસુખભાઈ આવે છે તો હું પછી શું કહું? પેલા જે કીર્તન ગાય છે તે મનસુખભાઈ. હવે પેલા બીજા મનસુખભાઈ હોય તે કીર્તન ન ગાતા હોય, એટલે આ મનસુખભાઈ જે કીર્તન ગાતા હોય એ મનસુખભાઈને પકડે બધા. સમજો? બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ એક નિર્વિકલ્પક એટલે શું છે? વિકલ્પ વગરનું. એટલે કોઈ એક વસ્તુ જ્યારે તમે જોવ છો તો એ વસ્તુ પણ આખા સમુદાયનું પ્રતિનિધિત્વ તો કરે જ છે, અને એ જે આખી એની સમુદાય કે જાતનું પ્રતિનિધિત્વ એ એક વસ્તુ કરે છે એ એને બીજી વસ્તુથી જુદું તો પાડે જ છે. અને એ એનું જે જુદાપણું જે છે, બીજી વસ્તુથી જે જુદાપણું છે અને જે એને બીજાથી જુદું પાડે છે અને એની જે ઓળખાણ છે, ગાયની ઓળખાણ જેમ એના ગોત્વતી છે, ભલે એ એક જ હોય, તે જ એનું સૌથી મોટું વિશેષણ છે. એટલે નિર્વિકલ્પક પણ હોય, વિશેષણ વગરનું તો એ છે જ નહીં. એટલે સંસ્થાન એટલે શું? ગોત્વ વિના સંસ્થાની એટલે ગોની પ્રતીતિ બનતી નથી. પ્રથમ પિંડના ગ્રહણમાં પણ સંસ્થાનયુક્ત વસ્તુ જ આવી એમ ગ્રહાય છે. આવી એને અવતરણ ચિહ્નમાં આમ લખેલું આવી, પ્રથમ એટલે પહેલી તે આવી. તો ગાય એટલે શું? જે ગોદડીવાળી એટલે આવી એમ. હું એમ કહું કે ભાઈ માણસ, તો તમે માણસ પાસે જ જશો, ત્યાં 10 કૂતરા હશે તો બી કૂતરા પાસે ન જશો, કારણ કે માણસ એટલે માણસની એક ઓળખાણ છે, એને કૂતરાથી એ જુદો પાડે છે. હા, એ વાત અત્યારે અલગ છે કે કૂતરાને શરમાયો એવો માણસ થઈ ગયો છે.
બરાબર. કારણ કે એક જગ્યા પર આવું થયેલું છે. એટલે એક વક્તાએ શ્રોતાઓને ગાળ આપી કે તમે બધા ગધેડા જેવા છો. તો બહાર બધા ગધેડાઓ કોઈ બિલ્ડિંગ બનતી હતી ત્યાં કામ કરતા, તો બધા એકી સાથે હોંચી કરીને બોલવાનું ચાલુ કરી દીધું. વક્તા વિચારમાં પડી ગયા. પછી ગધેડાનો માલિક બોલાવી અને કે આ બધા એક સાથે કેમ હોંચી કર્યું? તે કહે કે એણે એ જે સિગ્નલ એવું આપ્યું કે તમે જે આ લોકોને ગધેડા કહ્યા ને, એટલે ગધેડા નારાજ થઈ ગયા કે અમને હું શું કામ ગાળ આપો તમે? અમારા કરતાં પણ આ લોકો તો જાય એવા છે. અમને અમારો માલિક સમજાવે છે એકવાર તો અમે સમજી જઈએ છીએ. સમજો, અમે અમારો માલિક જે કે એ પ્રમાણે અમે 2-4 ડીફણા ખાઈએ છીએ, પણ એનું કામ તો કરીએ જ છે. એટલે તમે અમને વગર તમે ગધેડા કહીને અમને બદનામ નહીં કરો એમ, માણસને ગધેડા કહીને. ઉલટી તમને અમને ગધેડાને કોઈ એમ કહીને કે આના જેવો માણસ તું છે, તો અમને એ ગાલ લાગે છે એમ. કારણ કે માણસ જેટલો બેવફાઈ કોઈ નહીં કરતું. આઈડિયા આવે જ તમને? બરાબર. માણસ બહુ બેવફાઈ કરે છે, તરત કોઈનું કરેલું ભૂલી જાય છે. ગધેડો નહીં ભૂલતો. ગધેડો એના માલિક પાસે જ આવે, સાંજ પડે ભાગી નહીં જાય કોઈ જગ્યા પર. માણસ તો કોઈનું કરીને ખાઈ પીને ભાગી જાય. સમજ પડે છે? એટલે અહીંયા શું કહે છે, જે પિંડ તમે પહેલી વખત ગ્રહણ કરો છો, પિંડ એટલે શરીર, એ પિંડ બીજા પિંડથી જુદું તો છે જ, અને એ એની જે ઓળખાણ છે તે એનું વિશેષણ છે. ભલે એ નિર્વિકલ્પક છે ને, ભલે એક જ છે ને, સમજો, પણ એ એની ઓળખાણ છે, એ એનું વિશેષણ છે. એટલે નિર્વિકલ્પક વસ્તુ હોય કે સવિકલ્પક વસ્તુ હોય, બંને વિશેષણવાળું જ છે. જગતમાં વિશેષણ વગરનું કંઈ નથી. જો તમને નિર્વિકલ્પક કે સવિકલ્પકમાં વધારે ખબર ન પડી હોય તો તમારે એટલું સમજી લેવાનું, આ દુનિયામાં વિશેષણ વગરનું કંઈ નથી. પેલા વિજયભાઈ મુખી બહુ હોશિયાર છે આ માણસમાં, એ બાબતમાં. મને એમણે ઘનશ્યામ મહારાજની પાસે બહુ જોરદાર કહ્યું કે મારે એ બધું કંઈ સમજવું નથી કે નિર્વિકલ્પક કોને તમે સમજાવ્યું કે સવિકલ્પક. મને એટલી ખબર પડી તમે આજે જે સત્સંગ ચલાવ્યો એમાં કે આ જગતમાં વિશેષણ વગરનું કંઈ નથી. આ માણસે બરાબર પકડી લીધું. એક વસ્તુ યાદ રાખવાની, હું આ મારા સ્ટુડન્ટોને પણ શીખવાડું છું કે જ્યારે તમને આખા મુદ્દામાં જે કંઈ ચાલી રહેલું છે એના ઉદાહરણો કે બીજી અંદરની સાહિત્ય બહુ ખબર ન પડે, ત્યારે એ મુદ્દાનો જે મેઇન ટોપિક હોય ને એ સમજી લેવાનો. જો તમે એ સમજી લેશો ને એ તમે પરીક્ષામાં પૂછાય ત્યારે એ જ લખ્યા કરશો ને જે તમે સમજેલા છે, એને જ ઉપર નીચે ફરાઈને, તો પેલો તમને ખોટું નહીં આપી શકશે. હમણાં આ વાત બની ચોકેલી છે એક જગ્યા પર. એટલે એક સ્ટુડન્ટ આવી રીતે હતું અને એને આગલે રાત્રે ટાઈમ ઓછો હતો, તે આખો ટૉપિક છોડવાની વાત કરતો હતો. તો મને એણે ફોન કર્યો. મેં કહું ના, છોડીને નહીં જવાનું, હું કેમ એટલું કરી જા. ફાર્મેકનો ટૉપિક હતો એટલે મને થોડી ખબર હતી એમાં. એટલે મેં કહું હું કેમ એટલા બધા હેડિંગ આટલા કરી જા, અને આ હેડિંગ લખજે ને પછી અંદર તારા હિસાબે આમાંથી વાંચી જા, જે કંઈ તને સમજ પડે એ પ્રમાણે લખી દેજે. આખા ક્લાસમાં 4 છોકરાઓએ એ ક્વેશ્ચન એટેન્ડ કર્યો અને એને 15માંથી 12 માર્ક મળ્યા. સમજો, કારણ કે પેલા માસ્ટરને ગમી ગયું કે આ વાંચીને આવેલું છે વ્યક્તિ, કોઈ બીજાએ વાંચેલું જ નથી. બીજાને એવું હતું કે આ કોઈ વર્ષે પૂછાયું જ નથી, તો આ વર્ષે બી નહીં પૂછાશે. બરાબર. એટલે એ વ્યક્તિ છોડવાની તૈયારીમાં જ હતા. મને કે હું આ છોડી જ દઉં છું. મેં કહું ના, છોડવાનું નથી, કરીને જાઓ. પછી પેપરમાં લખતા હતા એ ભાઈ, એ જે વ્યક્તિ લખતો હતું ને પેપર, તે એને મારો ફોટો દેખાતો હતો કે મને તમારો ફોટો જ દેખાતો હતો ત્યાં, કે તમે ના પાડી તો હું બચી ગઈ. મારા માર્ક 15 પૂરા છે. પહેલો જ સવાલ. પેલો પાછો માસ્તર હોશિયાર પણ કેટલો, એણે પહેલો સવાલ જ 15 માર્કનો એ જ પૂછ્યો અને એમાં કોઈ ઓપ્શન નહીં. બરાબર. વોટ ઇઝ ફિનોબાર્બિટોન? સમજી ગયા? એટલે ટાંટી અડ્ડર થઈ જાય જો આવું કરો તો. એટલે નિર્વિકલ્પ શું છે, સવિકલ્પક શું છે, એ તમને ન ખબર પડે કે નિર્વિકલ્પક કોને આમાં કહ્યું છે પ્રમાણ, કે સવિકલ્પક એના ઉદાહરણ હું તમને સમજાવું છું ને તો પણ તમને ન સમજ પડે, તો તમારે એટલું સમજી લેવાનું, જગતમાં વિશેષણ વગરનું કંઈ નથી, બધું વિશેષણવાળું છે. બરાબર. ચાલો. પ્રત્યક્ષ કોઈ પણ કાર્ય નિર્વિશેષને વિષય કરતું નથી. તમે કોઈ પણ પ્રત્યક્ષ જો, એ કોઈ નિર્વિશેષને વિષય બનાવે જ નહીં, કારણ કે વિષય કોઈ નિર્વિશેષ છે જ નહીં. વિષય માત્ર સવિશેષ જ છે. સમજો, તમે અમુક બાપા નહીં ગઈ, હવે આ નિગમ એના છોકરાની હાવ ગગા જેવો છે, કંઈ આવડતું નથી તને. આપણે બી આપણા બાપા કહેતા હતા, તમે નિગમને કહેતા હતા, નિગમ એના છોકરાને કહે આ તો બરસો સે આગુ સે ચલી આતી હે. મારા બાપા મને કહેતા હતા હાવ ડોબા જેવો છે. બરાબર. મારે તો કોઈને કહેવાનું રહેતું નથી, પણ એના બાપા એને બી કહેતા હશે
સમજો. તો આમાં કંઈ લેવાનું નથી. પણ તમે એમ જે કહો છો કે કંઈ લેવાનું નથી, કે આવું ડોબા જેવા છે, તે પણ એક વિશેષણ છે. કારણ કે તમે તમારા છોકરાને કહી શકો, બીજાના છોકરાને કહી શકો, તોફાન થઈ જાય. પેલો કે મારા છોકરાને ડોબો કેમ કહે, મારા છોકરાને ગગો, મારામારી થઈ જાય, તોફાન થઈ જાય. સમજી ગયા? એટલે તમે એને જે ડોબા જેવો કહો છો કે ગગા જેવો કહો છો, એ પણ એક વિશેષણ જ છે. કે ભાઈ તમે એને જ કહો ગગો, કે એને જ ડોબો કહો. કેમ? એ તમારો છો એટલે તમે કહી શકો છો. અને તમે એને જે હકથી કહો છો એ જ એની પણ ઓળખાણ છે, ને એ તમારો છે એ પણ એની ને તમારી બેઉની ઓળખાણ છે. કે ભાઈ તમે એ તમારો છે એવું જાણીને એને કહો છો. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? જગતમાં એવો કોઈ વિષય નથી કે જે નિર્વિશેષ હોય. બધા વિષય વિશેષણવાળા જ છે. કોઈ ગગો છે કે કોઈ ચબો છે કે કોઈ ગમે તેવો છે. કોઈ એમ કહે કે એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી, તો એના વિશે કંઈ કહી શકાય નહીં એવું એ પણ એનું વિશેષણ છે. મિસ્ટર અનપ્રેડિક્ટેબલ અમારી ભાષામાં એવું કહેવાય કે ભાઈ અનપ્રેડિક્ટેબલ વ્યક્તિ છે, ગમે ત્યારે ગમે તે કરી શકે, એનો કંઈ ભરોસો નહીં. દૂધમાં ને દહીંમાં બેઉ જગ્યા પર પગ રાખે એવો છે. પણ એ અનપ્રેડિક્ટેબલ છે, તે તો તમે પ્રિડિક્ટ કરો જ છો ને, કે ભાઈ એ અનપ્રેડિક્ટેબલ છે એટલે એનો ભરોસો નહીં થાય. તો એ તમે પ્રિડિક્ટ તો કર્યું જ ને એના વિશે, એટલે એ પણ વિશેષણવાળો તો છે જ. બરાબર? એટલે નિર્વિશેષ જેવું કોઈ વિષય જગતમાં હોતું નથી. ચાલો, જેમ સંસ્થાની ગો એટલે ગાય ગ્રહાય છે, તેમ સંસ્થાન એટલે ગોત્વ ગ્રહાય છે. સંસ્થાન એટલે એની ઓળખાણ. જેમ તમે ગાયનું ગ્રહણ કરો છો તેમ એનું ગોત્વનું ગ્રહણ કરો છો. સમજો? હવે ગોત્વવાળી જે છે તે જ ગાય છે, અને ગોત્વવાળી જે ગાય છે તે બીજા પ્રાણીઓથી એને જુદું પાડે છે. હવે એ ગોત્વ જે છે તો તમે કહો કે 10 ગાયને ગોત્વ છે, તેમાં વિશેષ શું? ના, એ ગાય છે એટલે જ એને ગોત્વ છે, એટલે એ વિશેષ તો છે જ. પછી તમે જોવો તો બીજા ઘણા વિશેષ નીકળશે. કોઈનું પેલું ઉપર પેલું જે આમ પેલું આમ નીકળે ને, એને શું કહે? હે, ખૂંદ. તે કોઈની ખૂંદ મોટી હોય, કોઈની ખૂંદ નાની હોય. બરાબર? કોઈ ગાય પેલી હોય ને તે એકદમ રૂસ્તપુસ્તું હોય, કોઈ એકદમ જરા બરાબર કુપોષિત જેવી દેખાતી એવી હોય. બરાબર? કોઈ સફેદ કલરની હોય, કોઈ બ્રાઉન કલરની હોય. એ પ્રમાણે બધાની અલગ અલગ ઓળખાણ તો થશે જ. એટલે બધા વિષયો આ જગતમાં કેવા છે? સવિશેષ, એટલે વિશેષણવાળા જ છે. વિષય માત્ર સવિશેષ છે, અને પ્રત્યક્ષમાં તમે જોવો તો જે વિષય તમે ગ્રહણ કરો છો તે બધા વિશેષણવાળા જ છે. વિશેષણ વગરનું આ જગતમાં કંઈ છે જ નહીં. એટલે તમે જોવો તો રામાનુજાચાર્ય અને જગતગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત જે છે તે આમ છે, નોર્થ પોલ ને સાઉથ પોલ જેવો. જરા પણ આમ નહીં મળતો, આમ છે. કારણ કે જગતગુરુ શંકરાચાર્ય એકલા નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એટલે બ્રહ્મ જે છે તે નિર્વિશેષ છે, અને એ બ્રહ્મ જે છે તે જ બધે સર્વત્ર સર્વવ્યાપક છે. સર્વ ખલ્વિદમ બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન, એ બધી શ્રુતિઓનો અર્થ એવો જ કરે છે કે સબર બ્રહ્મ ભરાય, બધું બ્રહ્મ જ છે, ભેદ રહિત છે. અને એ બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ છે. એના વિશે કંઈ કહી ન શકાય એવું છે. આવું કહે છે કોણ? જગતગુરુ શંકરાચાર્ય. રામાનુજાચાર્ય એક્ઝેક્ટ એનાથી ઉલટું કહે છે. રામાનુજાચાર્ય એવું કહે છે કે તમે જે જગતને કે જગતમાં રહેલા વ્યક્તિઓને કે વિષયોને નિર્વિશેષ કહો છો, તો અમારું કહેવું એવું છે કે પ્રત્યક્ષ પ્રમાણ પણ તમે જો લેવ તો જગતમાં એવો કોઈ પદાર્થ કે એવી કોઈ વસ્તુ નથી કે જે નિર્વિશેષ હોય. ગાય હોય કે ઘોડો હોય કે ભેંસ હોય કે માણસ હોય કે કૂતરો હોય, બધા સવિશેષ જ છે. બધાને વિશેષણ છે ને છે જ. વિશેષણ વગર વિશેષ્ય એટલે જે વિષય છે એ વિષયની ઓળખાણ થતી નથી. આવું રામાનુજાચાર્યનું કહેવું છે. એટલે એક્ઝેક્ટ આમ ઉલટું છે. આમ નથી મળતું, આમ છે. બરાબર? એટલે જગતગુરુ શંકરાચાર્યએ એવું કહ્યું કે ભાઈ માયા પણ જે ભગવાનનું શરીર છે, જેમાં અંતર્યામીપણે ભગવાન રહેલા છે, એ પણ ચિત્ર વિચિત્ર પ્રકારની છે. એક બગીચામાં જ આપણે જઈએ તો માયાના કેટલા રૂપ દેખાઈ જાય, અલગ અલગ પ્રકારની સુગંધ અને અલગ અલગ પ્રકારના રંગો. પર્વતની ઉપરથી કાં પેલા એક કોઈ ઊંચી જગ્યા પરથી તમે સામે આકાશમાં જોતા હો આ ઋતુમાં, તો તમને મેઘધનુષ્ય દેખાય, તો બધા 7 રંગ કેવા દેખાય? તો મેઘધનુષ્ય જો એક સરખા રંગનું ના હોય, બરાબર, તમે જે કોઈ જગતમાં હરિયાળીઓ જોઉં છો એ પણ બધી એક સરખી નથી હોતી. ફૂલો એક સરખા નથી, બગીચાઓ એક સરખા નથી, સુગંધ એક સરખી નથી, બધામાં વૈવિધ્યપણું રહેલું છે. તો ભગવાને માયામાં આટલું વૈવિધ્ય વિચિત્રપણું રાખેલું છે, અને એને કરીને એ બધાની ઓળખાણ કરવી આપણે જ સરળ પડે છે. આ લોકો જ બધા ફૂલવાલા જે કહેતા હોય, જે ફૂલના વાગા બનાવતો એને ખબર હોય,
મને તો કંઈ ખબર હોય નહીં, એટલે કોઈ કંઈક આ ચંપો છે, કોઈ કંઈક આ જૂઈ છે, કોઈ કંઈક આ ગુલાબ છે, બરાબર, બધા અલગ અલગ, કોઈ કંઈક આ કરેણ છે, સમજો, હા, કોઈ કંઈક ચમેલી છે, સમજો. હવે આવા બધા ફૂલો અલગ અલગ છે, બધાની સુગંધ અલગ અલગ છે, બધાને બાંધે અલગ અલગ રીતે, બરાબર. તો હવે છે તો બધા ફૂલ જ, પણ ફૂલમાં પણ બધાની ઓળખાણ અલગ અલગ છે ને. એટલે જગતમાં કોઈ પણ વસ્તુ કે વિષય તમે જોવ છો કે વ્યક્તિ પણ વિશેષણ વગરનો કોઈ નથી, બધા વિશેષણવાળા જ છે, અને બધાને આપણે વિશેષણ સાથે જ ગ્રહણ કરીએ છીએ. પછી તમે આંખ આડા કાન કરો એ અલગ વાત છે, બરાબર. રામચંદ્ર ભગવાન, તો રામચંદ્ર ભગવાનનું વિશેષણ શું? રામચંદ્ર ભગવાનનું વિશેષણ શું? સૌથી મોટું મર્યાદા, સરળતા, સૌશીલ્ય. અને શ્રી કૃષ્ણ ભગવાનનું વિશેષણ શું? લીલા પુરુષોત્તમ. ને બીજું है सवाल जिस जबान में किया जाए जवाब उसी जबान में देना चाहिए, ये हमारे धंधे का उसूल है. આ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્લોગન. સામેવાળો જે ભાષામાં જેવું સમજતો હોય કે જેવું ઈચ્છતો હોય, ભગવાન એને એવો જ જવાબ આપે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. ભગવાનની મથુરામાં એન્ટ્રી જે કંસની સભામાં પડી, ત્યાં નાના છોકરાઓથી માંડીને, સ્ત્રીઓથી માંડીને, પુરુષોથી માંડીને, વૃદ્ધોથી માંડીને બધા જ બેઠેલા હતા, પણ બધાને એ શ્રી કૃષ્ણ ભગવાન અલગ અલગ રૂપે દર્શન આપ્યા. જૈસી જૈસી जिसकी भावना એ રૂપે ભગવાન એને દેખાયા, બરાબર. એટલે ભગવાનનો આ ડાયલોગ બહુ પેટર્ન છે. સવાલ जिस जबान में किया जाए जवाब उसी जबान में देना है, ये हमारे धंधे का उसूल है, बराबर. દુર્યોધન શું પીતતો હતો? પેલી દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે જાંગ પીતતો હતો. ભગવાને ભીમસેનનું ને દુર્યોધનનું યુદ્ધ થયું, ઈશારો કાં કર્યો? આહો મદલે ભૈયા આહો. શું ઈશારો કર્યો? આહો મદલે ભૈયા આહો, બરાબર. કર્ણનું રથનું પૈંડું ક્યાં ફસાઈ ગયેલું? જમીનની નીચે ફસાઈ ગયેલું. એ શું કહેતો હતો? હમણાં બાણ નહીં ચલાવતા. અર્જુનના વખાણ કરતો હતો સ્તુતિ કરીને. જેમ ઘણા લોકો હું બોર્ડ લખતો હોઉં ને તો ખોટા ખોટા વખાણ કરવા આવતા હતા કે આવે છે, તમારા અક્ષર બહુ સારા, આમ તેમ ફલાણું ટીમકું. પછી મને જેવું બોલતા હોય ને મને ખબર હોય કે એ જ કંઈ મોટું ભજ્યું કાઢે પછી, એમ કે બધા ખોટા વખાણ કાઢતો હોય, એ જ બધા પછી ભજ્યું કાઢવા આવે, બરાબર. એટલે એ પ્રમાણે કર્ણ બધી બહુ મોટી મોટી વાત છોડતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહ્યું? આ જ ટાઈમ છે, યહી એ રાઈટ ટાઈમ બેબી, ઇસકો માર દો. અર્જુન કહે કે અત્યારે તો મારી જ નાખ, હું પછી કંઈ જોવા બોવા નહીં. તે કહે કે કાલે એમ કહે કે સૂર્યાસ્ત થવાનો હતો, આપણે હારવાના હતા, મને એ બાણ ચલાવી શકતો હતો પણ એને ન ચલાવેલું, તો આજે આપણે ન ચલાવવું જોઈએ. ભગવાન કહે કે એ તો કાલની વાત તું કરે જ ને, પણ એ પહેલાં એણે શું કરેલું એ તો યાદ કર, બરાબર. દ્રૌપદીને વેશ્યા કહેનારો માણસ કોણ હતો? આ જ હતો, બરાબર. અભિમન્યુ હતો, કોઠાયુદ્ધ થયેલું ત્યારે બધા જે લોકો મહારથીઓ ભેગા થઈ ગયેલા એમાં હતો કે ન હતો? કે આ જ હતા, બધા ભેગા થયેલા, બરાબર છે. તો પછી એમ કહે કે જ્યારે જુગારમમાં બેઠેલા ત્યારે કૌરવ પક્ષે કોણ હતો? આ હતો કે નહીં? બસ. તો ભાઈ તારે જોવાનું નહીં મળે. હવે એણે ધર્મનું પાલન કર્યું નથી, તો આપણે ધર્મનું પાલન કરવાની કોઈ જરૂર નથી. ચલાવ બાણ. અત્યારે ચાન્સ છે, કાલે મળશે કે નહીં મળશે એ હું જાણું નહીં. મારી જ દેવાનું, બાણ આવે ને મારવાનો એટલે મારવાનો, બસ. પિતામાં ભીષ્મ વખતે પણ અર્જુનજી શું કહે કે આ તો નિહત્તા છે. અત્યારે યુદ્ધ નીતિ ના પાડે છે અને બાણ ન ચલાવે, પણ પિતામાં ભીષ્મ નિહત્તા એટલે જ થયેલા. પિતામાં ભીષ્મને ખબર હતી કે હું જ્યાં સુધી ખસીશ નહીં ત્યાં સુધી આ ધર્મયુદ્ધ આ લોકો જીતી નહીં શકવાના, અને મારી પાસે જ મને હટવાનો રસ્તો એ લોકો પૂછતા હતા. મેં કહી દીધો એટલે હવે મારે હટવાનું છે, મારો ટાઈમ થઈ ગયો, સમજો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સવાલ જેવો હોય જવાબ એ જ ભાષામાં એવી રીતે જે આપે. આ એમનું કેરેક્ટર છે. અને આપણા સ્વામિનારાયણ ભગવાન ઠંડા કલેજે કામ કરવાવાળા માણસ, શાંતિથી સાધુના નિયમમાં, પ્રશાંત મૂર્તિના નિર્દોષ. સાધુમાં તો એક શાંત નામનો જ ગુણ હોય. એટલે ભગવાન જે જગ્યા પર લોકો એકદમ વધારે ક્રોધિત થઈ જાય કે ગુસ્સે થાય ત્યાં પણ ભગવાને શું શાંત રાખ્યું એકદમ.
એવા ઘણા બધા ચરિત્રો છે કે જ્યાં ભગવાન એકદમ શાંત રહેલા. કાઠી દરબારો હતા તો પણ ભગવાન શાંત રહેતા હતા. બાકી કેટલી કતલેઆમ થઈ જાય, બરાબર, પણ ભગવાન શાંત રહેતા હતા. કેમ? ભગવાન સાધુ બનીને અહીંયા આવેલા. ઋષભદેવ ભગવાન સાધુ બનીને આવેલા, કપિલ ભગવાન સાધુ બનીને આવેલા. તો સાધુ બનીને ભગવાન આવે ત્યારે એકદમ શાંત જ હોય. રાજા રૂપે આવે ત્યારે પણ એમાં ફેર, પણ રાજા બનીને આવે ત્યારે પણ ફેર પડે પાછા. રામ રૂપે તો રામ એટલે આઈડિયલ ચરિત્ર, અને શ્રી કૃષ્ણ એટલે અત્યારનું આઈડિયલ ચરિત્ર, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વિશેષણ તો ભગવાનના અલગ અલગ અવતારોમાં પણ છે ને છે જ. તો જો ભગવાનના અલગ અલગ અવતારોમાં વિશેષણ હોય, એ ભગવાન પોતાનામાં વિશેષ્ય તો એક જ છે, કારણ કે અવતારી તો એક ભગવાન એક જ છે. બધા રૂપો અલગ અલગ છે પણ અંદર સ્વરૂપે જે પરમાત્મા તત્વ તો એક જ છે. જો એ ભગવાન પોતે અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કરે છે અને ત્યારે પોતાના અલગ અલગ વિશેષણો એ પ્રકાશિત કરે છે, તો જો ભગવાનમાં આટલા વિશેષણ હોય તો આપણામાં તો અસંખ્ય જીવ છે. માયા જે છે એમાં આટલું બધું વૈવિધ્યપણું છે, તો એમાં વિશેષણ તો હોય જ ને. એટલે રામાનુજાચાર્યએ આખો આમ સિદ્ધાંત સાબિત કર્યો. શંકરાચાર્ય આમ જાય તો રામાનુજાચાર્ય આમ જાય કે જગતમાં એવી કોઈ વિષય, કેવો કોઈ વસ્તુ, કેવો કોઈ વ્યક્તિ છે જ નહીં કે જે વિશેષણ વગરનો હોય. આ આપણો વિશિષ્ટા દ્વૈત મત છે. આને જ જાણવાનો છે આપણે. જો આપણે શ્રી ભાષ્ય એટલે નહીં ચલાવતા કે આપણે અદ્વૈત ચલાવવા બેઠા છે, કારણ કે પહેલાં બધું અદ્વૈતનું આવેલું, બધાને એમ કામ અદ્વૈત. આપણે અદ્વૈતમાં કોઈ રસ નથી, એ તો બધું રસ વગરનો ટોપિક છે, શુષ્ક છે. ભક્તિમાં રસ છે, અને વિશિષ્ટાદ્વૈતમાં એ જ ઉપાસ્ય ઉપાસક ભાવ બહુ સરસ રીતે સિદ્ધ થાય છે. એટલે આપણે વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન રામાનુજાચાર્યએ કેવી રીતે કરેલું એ સમજવા માટે, અને શ્રીજી મહારાજે એ વિશિષ્ટાદ્વૈત મત સીધો સ્વીકારેલો છે, એટલે આપણે આ શ્રી ભાષ્ય ચલાવીએ છીએ. એટલા માટે નહીં ચલાવતા કે લોકો ગામ જાણે કે ભાઈ આ લોકો તો શ્રી ભાષ્ય ચલાવે છે. આપણે એવી કોઈ ઓળખાણની જરૂર નથી, સમજો. પણ શ્રી ભાષ્ય દ્વારા ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય છે, કે જે ભગવાને આપણે 100મા શ્લોકમાં અધ્યાત્મશાસ્ત્ર ભણવાનું કહ્યું છે, જાણવાનું. એટલે એ બંને અત્યારે આપણે ચલાવી રહ્યા છે, ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય બંને. કોના? રામાનુજાચાર્યના. એટલા માટે આપણે ચલાવી રહ્યા છે, બરાબર. એ એક મેનેજરિયલ મિસ્ટેક જ હું તો માનું છું કે ભાઈ સ્વામિનારાયણ વેદાંત આપણે ત્યાં મૂક્યું, કારણ કે એનો લાભ અત્યારે બીજા લોકો લઈ રહેલા છે, અને એના છાંટા જે છે તે આપણી ઉપર ઉડી રહેલા છે, બરાબર. બીજાને આપણે લાભ કરી આપ્યો એનો. હવે બીજા જે છે આપણાથી ઇતર, જે આપણાથી જુદા પડેલા છે, સામાવડિયા થયા છે, એ લોકોને આપણે એક સવિકલ્પ, એક ચોઈસ આપી દીધી સ્વામિનારાયણ વેદાંતની. બાકી પહેલાં એમણે પણ રામાનુજ વેદાંત જ ભણવું પડતું હતું, અને મૂકી આવ્યું કોણ? એ આપણે મુકાવ્યું, બરાબર. એટલે એ મેનેજરિયલ મિસ્ટેક જ કહેવાય. મુકાવવાની કોઈ જરૂર નહીં હતી. આપણો સાધુ હોય પછી આપણામાં આવે ત્યારે એને આપણા શાસ્ત્રો ભણાવી દેવાના હતા, પણ આ મુકાવવાની ટેકનિકલી જરૂર હતી નહીં, કારણ કે એનો લાભ અત્યારે બીજા લોકો લઈ જાય છે. એ કોણ લઈ જાય છે એ મારે અત્યારે ચર્ચા કરવી નથી જાહેરમાં, બરાબર. ચલો, હા. એટલે આ છેલ્લી લાઈન ચલાવીએ. તે જ પ્રમાણે પછીના દ્વિતીયાદિ પિંડ ગ્રહણમાં એ સંસ્થાન ગોતવાદી અનુવૃત્તિ ધર્મવાળું છે એમ પણ હંમેશા ગ્રહાય છે, માટે એ ગ્રહણ સવિકલ્પક બને છે. અનુવૃત્તિ ધર્મ એટલે એના જેવા જ ધર્મવાળું. પહેલું જે જેવું છે એવું જ એના જેવું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એટલે એક ગાય એવી બીજી બધી ગાય એમ. હવે બીજી બધી ગાય જે સવિકલ્પક કેમ કે કોઈ લાલ છે, કોઈ કાળી છે, કોઈ આ છે, કોઈ પેલી છે, કોઈ દુધારી છે, કોઈ ઓછી દુધારી છે, એ પ્રમાણે. પણ એ બધામાં પણ વિશેષણ તો રહ્યા છે. ટૂંકમાં બધું વિશેષણવાળું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી